શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 26મી ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેન્ડર સ્પર્ધા યોજાનાર છે. સ્પર્ધામાં ભારત અને 12 દેશથી વધુ દેશોમાંથી 200+ ટોચના યુવા પેડલર્સ અને અધિકારીઓ ભાગ લેશે. 11 થી 19 વર્ષના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્કિંગ 350થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 11 થી 19 વર્ષની ઉંમરના યુવા ટેબલ ટેનિસ ખેલાડીઓ દેશભર અને વિદેશી ખેલાડીઓ આગામી 26મી ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વડોદરા શહેરના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેન્ડર્સ 2025 વડોદરામાં ટોપ એવોર્ડ માટે સ્પર્ધા કરશે. અમને ગર્વ અને અત્યાનંદ છે કે આ ટુર્નામેન્ટનું આયોજન ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેનું સંચાલન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે આ મહાન અને પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે. ઇવેન્ટ ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે. સ્પર્ધામાં ભારત અને 12થી વધુ દેશોમાંથી 200+ ટોચના યુવા પેડલર્સ અને અધિકારીઓ ભાગ લેનાર છે. વિશ્વ સ્તરના મહાન કાર્યક્રમમાં 11 થી 19 વર્ષના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્ક કરાયેલા ખેલાડી 350થી વધુ સંખ્યામાં ભાગ લેનાર છે. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ સાંસદ અને ટીટીએબી પ્રમુખ જયાબેન ઠક્કર, વડોદરાના સાંસદ, ટીટીએબીના ઉપપ્રમુખ હેમાંગભાઈ જોશી, ટિયાગો વિકાસ પોર્ટુગલ યુથ સિરીઝ સિનિયર મેનેજર WTT કલ્પેશ ઠક્કર, ઇવેન્ટ ડિરેક્ટર અને મંગેશ મોપકર રેફરી આ અંગે હર્ષભેર જણાવી રહ્યા છે કે WTT યુથ કોન્ટેન્ડર 2025 વડોદરા રમતોમાં ભારત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી અને ગુજરાત રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ સ્પર્ધામાં કુલ 12 શ્રેણી છે, જેમ કે અંડર 11, અંડર 13, અંડર 15, અંડર 17 અને અંડર 19 યુવા છોકરાઓ અને છોકરીઓ સિંગલ્સ અને અંડર 15 અને અંડર 19 મિક્સ્ડ ડબલ્સ. તમામ ડ્રો 24 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવનાર છે. રેન્કિંગ ITTF ટેબલ ટેનિસ વર્લ્ડ યુથ રેન્કિંગ 7મી સપ્તાહ 28મી ફેબ્રુઆરી અનુસાર થશે. સ્પર્ધામાં 25થી વધુ ટેકનિકલ અધિકારીઓ તેમની કૌશલ્ય અને અનુભવી આ ઇવેન્ટને સફળ બનાવવા માટે કામ કરશે. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખેલાડી હોલમાં આંતરરાષ્ટ્રીય ધોરણના 10 સ્ટીગા પ્રીમિયર રોલર બ્લુ ટેબલ મૂકવામાં આવનાર છે, જેમાંથી 2 શો કોર્ટ અને અલગ પ્રેક્ટિસ હોલ ઉપર 8 સમાન પ્રેક્ટિસ ટેબલ પણ રાખવામાં આવનાર છે. હોલની જમીન ડોગ ઝિંગ DX 1303 લાલ રંગની ફ્લોરિંગ બનાવવામાં આવશે. ટુર્નામેન્ટમાં સફેદ ટીટી બોલ્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. કુલ WTTના ઇવેન્ટનું ઇનામ રકમ $1000 છે, જે WTT દ્વારા રોકડમાં નાણાં રૂપે ચૂકવવામાં આવનાર છે. To the esteemed member on the dais, the distinguished વડોદરાનું સદભાગ્ય છે કે સ્પોર્ટ્સ સિટી તરીકે આપણને આખા દેશમાં ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે, અને તે WTT તરફથી અને યુથ કોન્ટેન્ડર 2025, અને આપણને જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કે એમને આપણા પર ટ્રસ્ટ છે, એમનો સપોર્ટ પણ સારો છે, અને 12 કન્ટ્રીઝમાંથી પ્લેયર્સ અને ટેકનિકલ્સ બધા આવવાના છે. આપણી જવાબદારી એટલી છે કે સારી રીતે અહીંયા તૈયાર થવાના જે પાર્ટિસિપન્ટ્સ, એ પછી આગળ એમનું જે પોતાનો એક્સપોઝર છે એ વર્લ્ડ વાઇડ એમને મળવાનું, અને આ એને માટેનો ફર્સ્ટ સ્ટેપ અને સ્ટેજ છે. આપણી સદભાગ્ય એ છે કે ભારતના ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ આમાં રમવાના છે, અને બાકીના જે દેશોમાંથી આવશે તે બધા સિલેક્ટ થઈને વર્લ્ડ લેવલે પોતાનું એક્સપોઝર બતાવવાના છે, પોતાની ટેલેન્ટ સાબિત કરવાના છે. એમને માટે પણ આ ઓપોર્ચ્યુનિટી એવી છે, ઘણું બધું એમને પણ આમાંથી શીખવા મળશે. આપણી જવાબદારી એટલી છે કે એ લોકો આવે, આપણે એમને સારી રીતે વેલકમ કરીએ, સારો સ્ટે હોય, સારું ફૂડ, સ્વાસ્થ્ય, આ બધાની કાળજી કરીને હેલ્ધી વેલ્ધી એટલે બંને રીતે રમીને પણ વેલ્ધી થવાના છે, કે જ્યાં જશે વર્લ્ડમાં ત્યાં એમની વેલ્થ વધવાની જ છે. તો એ વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશનની જવાબદારી અપાઈ છે. મારી ટીમ ખૂબ સરસ છે, અને ટીમમાં હવે તો હેમાંગભાઈ, કલ્પેશ, આ બધા ખૂબ સરસ દિન રાત દોડીને કામ કરી રહ્યા છે. હું વડોદરાવાસીઓને કહીશ કે બધા જ લોકો આ ઓપોર્ચ્યુનિટી અમારી જેમ એને અવેલ કરે
અને જોવા માટે આવે, એને એન્જોય કરે. યુટ્યુબ પર પણ આને લાઈવ આ લોકો કરવાના છે. થેન્ક યુ વેરી મચ. વડોદરા ખાતે WTT વર્લ્ડ ચેમ્પિયનશિપ ટેબલ ટેનિસની કે જેનું આયોજન થવા જઈ રહ્યું છે. આ રેન્કિંગ ચેમ્પિયનશિપ છે અને ભારતમાં પહેલીવાર થવા જઈ રહી છે કે જે વડોદરાને આ સૌભાગ્ય મળ્યું છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત ઓલિમ્પિક્સ માટે જ્યારે પોતે તૈયારી કરી રહ્યું હોય ત્યારે આ પ્રકારના વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ યોજવા એ એક વડોદરા તરીકે કે જે સંસ્કારી નગરી છે, રમતગમતની પણ સંસ્કૃતિ વડોદરાની અંદર વર્ષોથી દાયકાઓથી જળવાયેલી છે, ત્યારે વડોદરાની અંદર રિપબ્લિક ઓફ કોરિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મોલ્દીવ્સ આ પ્રકારના દેશોના પ્લેયર્સ અહીંયા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા આવી રહ્યા છે. વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પણ આ વર્લ્ડ ચેમ્પિયનશિપનું એક્સપોઝર મળે તેના માટે TTAB દ્વારા વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો સાથે સંકલન કરી અને તેમના વિદ્યાર્થીઓને પણ આ ટુર્નામેન્ટ માણવાનો અવસર મળે એ બાબતના પ્રયત્નો હાથ ધર્યા છે. આ ટુર્નામેન્ટની ઇનામી રકમ $1000 છે કે જે નાણાં રૂપે ચૂકવવામાં આવશે અને 350 જેટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સને આ આખી ટુર્નામેન્ટનો લાભ મળશે. અને આના જે મેડલ સેરેમનીનો ત્રીજો દિવસ છે તેની અંદર આપણા રમતગમત રાજ્યમંત્રી કેન્દ્રના શ્રીમતી રક્ષાબેન ખડસે પોતે પણ ઉપસ્થિત રહી અને આપણા ખેલાડીઓને બિરદાવવાના છે.